નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાની. તાપી જિલ્લાના રીંગણકચ્છ ગામે અંતરિયાળ રસ્તો બન્યો જે ભ્રષ્ટાચારનો ભોગ બની ગયો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રીંગણકચ્છ ગામે નદી ફળિયામાં મુખ્ય રસ્તાથી નવીનભાઈ મણિભાઈના ઘર સુધી બનાવવામાં આવેલ અંતરિયાળ રસ્તો હલકી ગુણવત્તા મટીરીયલથી બનાવાયો હોવાને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે રીંગણકચ્છ ગામના સ્થાનિકો જોડાયા છે, નદી ફળિયાના સ્થાનિકો યુવાનો અહીંયા જોડાયા છે. એમનો શું પ્રશ્ન છે સીધા એમની પાસે સાંભળીએ. જી, તમારું નામ? મારું નામ સુરેશભાઈ રમેશભાઈ, ગામે રીંગણકચ્છ નદી ફળિયું. શું પ્રશ્ન છે તમારો? અમારા ગામમાં રસ્તો બનેલો છે ને તે ચોમાસું આવે ને ખરાબ થઈ જાય ને અમારા ગામમાં અધૂરો રસ્તો છે તેવો બાકી છે અમારો રસ્તો બનાવવાનો. તો એમનું કહેવું છે કે અધૂરો છે રસ્તો, આખો પૂરો નથી થયો, વચ્ચેથી એક આખો ટુકડો મિસિંગ છે, ગાયબ છે. આવા જ્યારે રસ્તા બનતા હોય છે, મોટા મોટા નેતાઓ આવે છે, ખાતમુહૂર્ત કરે છે, પણ સ્થળ પર ચકાસણી માટે જે અધિકારીઓ નિમેલા હોય છે, અધિકારીઓ આવે છે કે કેમ? કારણ કે ગ્રામજનો હોય છે, ગામડાના લોકો હોય છે, કદાચ એ એટલું ભણ્યા પણ નહીં હોય, એમને નરી આંખે અહીંયા ભ્રષ્ટાચાર દેખાય છે, પણ સ્થાનિક જે ડોલવણ તાલુકાના અને તાપી જિલ્લાના જે અધિકારીઓ છે, શું એમને આ રસ્તો દેખાય છે કે કેમ? આપણી સાથે બીજા પણ યુવાન જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જી, તમારું નામ? મારું નામ વિપુલભાઈ વિનુભાઈ ગામિત, ગામ રીંગણકચ્છ નદી ફળિયું. શું પ્રશ્ન છે? કેટલા ઘરો આગળ આવેલા છે? અમારા ફળિયામાં લગભગ 25-30 ઘરો આવેલા છે, તેમાં રસ્તો પણ અધૂરો ટુકડો રહી ગયેલો છે. અને આની સાથે જે અહીંયા તકતી મારી છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નદી ફળિયાના મુખ્ય રસ્તાથી નવીનભાઈના ઘર સુધી નો રસ્તો ખરેખર ત્યાં સુધી બનેલો છે આ રસ્તો આખો? ના, અધૂરો છે. બરાબર છે. તો તકતી અહીંયા જે મૂકેલી છે ભાંગી નાખવામાં આવેલી છે, એ તત્વો દ્વારા ભાંગી નાખી હશે, તો એ તકતી ખરેખર તો અહીંયા લગાવવાની છે. આ રોડ બન્યા પછી તકતી લાગી ખરી? ના, નથી લાગી. લાગવા પહેલા તકતીને તોડી નાખવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ અહીંયા થયો છે. આપણે આગળ જે નવીનભાઈના ઘર પાસે છે ત્યાં પણ પહોંચીશું અને ત્યાં જોઈએ પરિસ્થિતિ શું છે. આ રસ્તો હવે નવીનભાઈના ઘર સુધી પહોંચવાનો છે, પણ વચ્ચેનો જે ટુકડો છે જે ગાયબ થઈ ગયો છે, મિસિંગ થયો છે, અહીંથી નવીનભાઈના ઘર પાસે પાછી અહીંથી રસ્તાની શરૂઆત કરી દેવામાં આવી છે. અને કારણો શું છે? સ્થળ તપાસ માટે અધિકારીઓ નથી આવતા, એના કારણોસર આવું બને છે. કારણ કે જે પણ છે ઓનલાઈન ફોટોગ્રાફી હોય, જીઓટેગના ફોટો હોય, એના આધારે બિલો પાસ થઈ જતા હોય, સ્થળ પર અધિકારી આવતા જ નથી. એના કારણસર જે કોન્ટ્રાક્ટરો હોય છે એ ઘર જેનો ઉલ્લેખ થયો છે એના ઘર પાસેનો એક ટુકડો બનાવીને જીઓટેગ કરીને બિલો પાસ કરી લેતા હોય છે. એના કારણસર આ વચ્ચેના રસ્તા ગુમ થઈ ગયા છે. અહીંથી આ ફરી રસ્તો ચાલુ થયો છે. આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, સીધા આપણે એમની સાથે વાત કરીશું. તમારું નામ? વિકેશ કુમાર ઈશ્વરભાઈ, ગામિત રીંગણકચ્છ નદી ફળિયું. શું કારણો હોઈ શકે આ રસ્તા ખરાબ બને છે, વચ્ચેથી ખવાઈ જાય છે, ને કારણો શું હોઈ શકે? રસ્તા ટકાવારી ચાલે કરે એટલે બધું તેવું થઈ જાય છે, એટલે જરાક જાણ કરવું પડે પર અધિકારીને, એટલે જરાક નિર્ણય થાય તેવું થવું જોઈએ. જો ટકાવારી ન હોય તો રસ્તા સારા બને એવું એમનું કહેવું છે. તો કોન્ટ્રાક્ટર ચોક્કસથી રસ્તા સારા બનાવે. એટલે ક્યાંક ને ક્યાંક યુવા જાગૃત થયો છે, યુવાનોને પણ ખ્યાલ આવે છે કે ભ્રષ્ટાચાર શેના કારણે થાય છે. આપણી સાથે એક યુવાન જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. જી, તમારું નામ? મારું નામ સ્મિત કુમાર અનિલભાઈ, ગામિત રીંગણકચ્છ નદી ફળિયું. આના કારણો શું? કારણ કે વચ્ચેનો રસ્તો ગાયબ છે ને એક ટુકડો પાછો અલગથી બનાવી દીધો છે, ત્યાં એક ટુકડો બનાવી દેવામાં છે. કારણો શું આપને શું લાગે છે? એ ટકાવારી એ લોકો કોઈને ફળિયામાં કઈ પંચાયત રાખે ત્યાં કોઈને ભેગા નહીં કરે ને એવી રીતના એ લોકો જાતે કાગળમાં સહી કરાવી લે ને એવી રીતના એ લોકો કરે. તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે, ક્યાંક ને ક્યાંક ટકાવારીનો આક્ષેપ લાગ્યો છે, પણ ચોક્કસથી ડોલવણ તાલુકાના રીંગણકચ્છના આ નદી ફળિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે અને ભ્રષ્ટાચાર ચોક્કસથી થયો છે. કારણ કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે જીજે દેશી ન્યૂઝની ટીમ. મળતી માહિતી મુજબ આ રસ્તાનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું છે, પરંતુ કામ પૂરું થતાં જ રસ્તા ઉપર ખાડા પડવા લાગ્યા અને અનેક સ્થળોએ મટીરીયલ છૂટું પડી રહ્યું હોવાની સ્થાનિક લોકોનું કહેવું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામ દરમિયાન યોગ્ય દેખરેખ રાખવામાં આવી ન હતી અને ગુણવત્તા અંગે કોઈ કડક ચકાસણી પણ કરવામાં આવી ન હતી. ગામ લોકોનો આક્રોશ છે કે વરસાદી મોસમ પહેલા જ રસ્તાની હાલત બગડતા ભવિષ્યમાં અવરજવર માટે ભારે મુશ્કેલી ઊભી થઈ શકે. ખાસ કરીને વિદ્યાર્થી, વૃદ્ધો અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે આ જ એક રસ્તો છે અને આ રસ્તાની હાલત એવી છે કે રસ્તો બન્યા બાદ 1 મહિનાથી પણ ઓછો સમયમાં જ રસ્તાના હાલ આવા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય ગુણવત્તા સાથે રસ્તાનું પુનઃનિર્માણ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે. આ રોડની સ્થિતિ માટે ગામના સરપંચ સાથે વાત કરતા
ચોંકાવનારા ખુલાસા થયા. નિયમ પ્રમાણે 5 લાખ રૂપિયા સુધીના કામો હોય તે કામ ગ્રામ પંચાયત હસ્તક થાય, પણ રીંગણ કચ્છ ગામના સરપંચે આક્ષેપ કર્યા છે કે અહીં જે પણ કામો આવે છે તે ભાજપના નેતાઓ મળતિયાઓને આપે છે અને એ માટે જ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રીંગણ કચ્છના સરપંચે રજૂઆત પણ કરી હતી. પણ નિયમ વિરુદ્ધ જઈ ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આવતું આ કામ ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ આપવામાં આવ્યું અને ગ્રામના સરપંચોનો આક્ષેપ છે. હાલ સુધી આ મામલે સંબંધિત અધિકારી તરફથી કોઈ પણ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. પણ આ સમસ્યા રીંગણ કચ્છ ગામની નથી, ડોલવણ તાલુકાના 50%થી પણ વધારે ગામોની સમસ્યા છે કે નેતાઓના મળતિયાઓને, નેતાઓના કોન્ટ્રાક્ટરોને કામ આપી દેવામાં આવે છે અને સરપંચની નારાજગી ચોખ્ખી દેખાઈ આવે છે અને નેતાઓના મળતિયાઓ ભ્રષ્ટાચાર રૂપી કામ કરીને જતા રહેતા હોય છે અને સાંભળવાનું સરપંચે આવતું હોય છે. વર્ષો બાદ જે રસ્તાની માંગણી સંતોષાતી હોય અને એ રસ્તાને આવા બનાવવામાં આવે છે જેના હાલ ચિત્રે હાલ થઈ જતા હોય છે, તો આવનાર સમયમાં જોવાનું રહેશે કે આવા રસ્તા કેટલા વિસ્તારમાં બન્યા છે, કેટલા ગામોમાં બન્યા છે અને ક્યાં ક્યાં આ ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ ગામડે ગામડે ફેલાયો છે.